વડોદરા એરપોર્ટ પર કાર્ગો સેવા આગામી 1 મહિનામાં શરૂ થશે. કેન્દ્ર સરકારની મંજૂરી બાદ વડોદરા એરપોર્ટના વિકાસ કાર્યોને જોરદાર વેગ મળ્યો છે. વડોદરાના નવયુવાન સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ એરપોર્ટ ઓથોરિટી અને સંબંધિત અધિકારીઓ સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં વડોદરા એરપોર્ટને વૈશ્વિક સ્તરે કનેક્ટ કરવા માટે મહત્વના નિર્ણયો લેવાયા છે. સ્થાનિક ઉદ્યોગો અને નિકાસકારોને મોટો ફાયદો પહોંચાડવા માટે આગામી 1 જ મહિનામાં કાર્ગો સેવાની શરૂઆત કરી દેવાશે. એટલું જ નહીં, વડોદરા એરપોર્ટ પર વધુમાં વધુ એરલાઇન્સ આકર્ષાય તે માટે એક મોટો અને મહત્વનો નિર્ણય લેવાયો છે. એરપોર્ટ પર આવતી ફ્લાઇટ્સ માટે લેન્ડિંગ અને પાર્કિંગ ચાર્જમાં 100% માફી આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત મળવાને કારણે ઘણી મોટી એરલાઇન્સ કંપનીઓ વડોદરાથી પોતાની સેવાઓ શરૂ કરવા માટે ઉત્સુક બની છે. લાંબા સમયથી વડોદરાવાસીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તે બાબત પર આ બેઠકમાં ગંભીરતાથી ચર્ચા થઈ છે. વડોદરાથી અગાઉ શરૂ થયેલી પરંતુ કોઈ કારણોસર બંધ થયેલી ચેન્નઈ અને ગોવાની ફ્લાઇટ્સ ફરીથી શરૂ કરવા માટે એરલાઇન્સ કંપનીઓને કડક સૂચના આપવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય ઉડાનથી સાથે સાથે સ્થાનિક કનેક્ટિવિટી વધારવા પર પણ પૂરતો ભાર મૂકવામાં આવ્યો છે. આજે વડોદરા એરપોર્ટ ખાતે એરપોર્ટ એડવાઇઝરી કમિટીની આજે એક બેઠક મળી હતી, જેની અંદર એરપોર્ટને લગતા, એરપોર્ટના વિકાસને લગતા અને વડોદરાની આજુબાજુના જિલ્લાઓના તમામ યાત્રીઓની સુવિધા અને એમને સરળતાથી તેઓ પ્રવાસ કરી શકે એ માટેના તમામ મુદ્દાઓ બાબતે આજે ચર્ચા કરવામાં આવી. મુખ્યત્વે એરપોર્ટના વિકાસની બાબત કરીએ તો આપણા ગુજરાત સરકારની અંદર આવનારા બજેટમાં, ગત બજેટમાં એટલે આવનારા દિવસોની અંદર એમણે જાહેરાત પણ કરી છે કે વડોદરા એરપોર્ટના ડેવલપમેન્ટ માટે એક ચોક્કસ બજેટ પણ ફાળવ્યું છે અને એને લઈને એરપોર્ટ ઓથોરિટીના માધ્યમથી કયા પ્રકારની તૈયારીઓ છે એને લઈને પણ ચર્ચા કરવામાં આવી છે. અમુક જે લેન્ડ છે જેને એક્વાયર વડોદરા એરપોર્ટને ગુજરાત સરકાર અને તમામ લોકો પાસેથી જે કરવાની છે એને લઈને પણ એના વિકાસ માટેની પણ ચર્ચા કરવામાં આવી છે. ખાસ કરીને આવનારા દિવસોની અંદર આપણા માટે એક સારા સમાચાર કે જે વડોદરા અને મધ્ય ગુજરાતની તમામ ઇન્ડસ્ટ્રીઝને લઈને જે એક ચિંતા છે કે અત્યારે લોજિસ્ટિકલી વડોદરાની ઇન્ડસ્ટ્રીઝને કાર્ગો શિપમેન્ટ માટે થઈને ખૂબ અગવડ પડી રહી છે. ત્યારે આવનારા 1 મહિનાની અંદર તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરીને કાર્ગોનું અહીંયા શરૂઆત શિપમેન્ટની થાય અને એના માટેની તમામ તૈયારીઓ એરપોર્ટ ઓથોરિટી દ્વારા જે પૂર્ણ કરવામાં આવી છે એ અમારા એરપોર્ટ ડાયરેક્ટરશ્રીએ અમને તમામ લોકોને બ્રીફ પણ કરી છે અને એના માટે ઉપર પણ જે કંઈ અમારે રજૂઆત કરવાની છે કે વહેલામાં વહેલી તકે એક જે છેલ્લું અપ્રુવલ અમારું બાકી છે એ પણ મળી જાય એ માટે પણ આજે સૌએ સાથે મળીને એ બાબતની પણ પ્રતિબદ્ધતા દર્શાવી છે. આશા રાખીએ છીએ કે વડોદરાને આવનારા 1 મહિનાની અંદર કાર્ગો સુવિધા વડોદરા એરપોર્ટથી શરૂ થઈ શકશે. જ્યારે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ એ આ જ મહિનાની અંદર વડોદરામાં થવા જઈ રહ્યું છે, ત્યારે આપના માધ્યમથી તમામ ઉદ્યોગકારોને, તમામ મોટા ઉદ્યોગોને પણ હું અપીલ કરું છું કે આપના માટે અને આપના એમ્પ્લોય માટેનું એક પ્રિફર્ડ ડેસ્ટિનેશન જો કોઈ હોય તો એ વડોદરા જિલ્લો છે, મધ્ય ગુજરાત છે. તો વધારેમાં વધારે ઇન્ડસ્ટ્રીઝ આ વાઇબ્રન્ટ ગુજરાતની અંદર પણ વડોદરા જિલ્લો અને મધ્ય ગુજરાતનો લાભ લે એ માટેની પણ હું અપીલ કરું છું.